ત્યારે ગુજરાત છે એમાં રેન્કિંગ આપતા 1 to 10. ત્યારે બોર્ડની અંદર 1 to 10 માં અમારા 6 સ્ટુડન્ટ હતા અને બોર્ડ ફર્સ્ટ છે એ ગુજરાતની અંદર અમારો સ્ટુડન્ટ છે એ આવેલો. મને મારું 12th નો સમય યાદ આવ્યો કે જ્યારે 11-12 સાયન્સમાં તમે હોવ ને જ્યારે, તો મા બાપને પહેલા તો બધા બહુ સાંત્વના આપે કે નાના 2 વર્ષ જ છે, તમે ચિંતા ના કરો, આ શરૂ કરી દો, 5 વાગે ટ્યુશન શરૂ થાય એટલે ફિઝિક્સના ટ્યુશનમાં જવાનું, પછી કેમિસ્ટ્રીમાં જવાનું, પછી બાયોમાં જવાનું. એનું નામ જ કોમ્પિટિટિવ એક્ઝામ છે, તો સ્વાભાવિક છે સ્પર્ધા રહેવાની જ છે. 0.5 માર્ક્સના કારણોસર તે સ્ટુડન્ટને જ્યાં જરૂરિયાત હોય ત્યાં એડમિશન એની ધારણા હોય ત્યાં નથી મળતા. આ વર્ષે સપોઝ 14 લાખ સ્ટુડન્ટ JEE આપશે, બધાનો ટાર્ગેટ તો IIT ની અંદર જ જવાનો છે. હવે એમાંય તે જે સ્ટુડન્ટનો ટાર્ગેટ હોય છે ને એ જૂની 6 IIT જે છે વેલ નોન છે, IIT મુંબઈ થી જ શરૂ કરે છે, એમાં જ જવું છે એને. એ IIT બોમ્બે હોય, દિલ્હી હોય, ખડગપુર હોય કે રૂરકી હશે, કાનપુર હશે, ચેન્નાઈ હશે, આવી 6 એક IIT ની અંદર એને ઇન્ટરેસ્ટ હોય, તો એની ખાલી 8000 સીટ જ છે. તો 14 lakhs માંથી 8000 સીટ ઉપર એડમિશન લેવાનું છે. તો એમ જોવા જશો તો જેટલા સ્ટુડન્ટ એપિયર થાય છે એમાંથી 0.5% સ્ટુડન્ટને જ એડમિશન મળે. તો વર્લ્ડની ટફેસ્ટ એક્ઝામ છે. આટલો રેશિયો કોઈ જગ્યાએ નથી. નમસ્કાર. સદીઓથી આપણી વ્યવસ્થાનો પાયો શિક્ષણ પર નભેલો છે. ઇતિહાસ જોઈશું તો પણ આપણને ખૂબ સરળતાથી સમજાશે કે જો શિક્ષણ, એની વ્યવસ્થા અને શિક્ષણમાં સદીઓ સુધી જો પરિવર્તન ન આવતું રહ્યું હોત તો આપણે અહીંયા ન પહોંચ્યા હોત જ્યાં આપણે આજે છીએ. પણ જ્યાં આજે આપણે છીએ ત્યાંથી હજુ ક્યાંક પહોંચવાનું છે અને એની સફરમાં શિક્ષણ વિશે આજે વાત કરવી છે. અને આજે શિક્ષણની સંસ્થા અને એની શરૂઆત, એની આસપાસના ઘણા બધા આયામો, ત્યાં વિદ્યાર્થીઓ શું શીખી રહ્યા છે, બધા વિશે વાત કરીશું. આપણી સાથે અવિનાશ પટેલ છે, એ MD છે જ્ઞાનમંજરી એજ્યુકેશન ગ્રુપના અને પ્રેસિડેન્ટ છે જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટીના. અને જ્ઞાનમંજરી સંસ્થા વિશે એની ક્રેડિબિલિટી એ કેટલી જાણીતી છે એના વિશે મારે બહુ જ વિસ્તારથી પરિચય આપવાની જરૂર નથી, પણ છતાંય સૌથી પહેલા સંસ્થા વિશે અને પછી એજ્યુકેશન, આખી સિસ્ટમ, એ બધા વિશે સમજીશું. અવિનાશભાઈ, આપનું ખૂબ સ્વાગત છે. નમસ્કાર. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. અને મારો પહેલો પ્રશ્ન એ રહેશે કે હું જ્યારે ભાવનગર શબ્દ સાંભળું ત્યારે મારા મનમાં બહુ જ સરળતાથી ગીજુભાઈ બધેકાથી માંડીને દર્શકે જે આખી સિસ્ટમ શરૂ કરી અને એજ્યુકેશન આપણી રગે રગમાં જે રીતે ઉતાર્યું, માણસ બનાવવાની પ્રક્રિયા જે શરૂ થઈ, એ બધા જ ઇનોવેશન મગજમાં આવે. એના પછી જ્ઞાનમંજરી પણ ભાવનગરથી જ જેની શરૂઆત થઈ, એક એવી સંસ્થા છે. આજે ભલે તમે ગુજરાતના ખૂણે ખૂણામાં છો, પણ એનું મૂળ ભાવનગરમાં છે. અને ભાવનગર એટલે શિક્ષણના મૂળિયા જ્યાં છે, હું એને એ રીતે જોઉં છું. તો તમને આજથી 18 વર્ષ પહેલા એવો શું કામ વિચાર આવ્યો કે તમારે પણ એક એવી સંસ્થા શરૂ કરવી છે જેને તમે આખા ગુજરાત સુધી જેની શાખાઓ ફેલાવશો? આમ તો ફ્લેશબેકમાં જઈએ તો ભાવનગર મૂળ શિક્ષણ નગરી જ છે. તમે કીધું એમ ગીજુભાઈ બધેકા, માનભાઈ ભટ્ટ વર્ષોથી શિક્ષણના પાયા એમણે ભાવનગરની અંદર નાખેલા. શિક્ષણની નગરીની સાથે સાથે ભાવનગર એક સંસ્કારી નગરી તરીકે તે ખ્યાતનામ છે. એટલે શિક્ષણની અંદર પહેલેથી જ શિક્ષણવિદો અને સારું એવું શિક્ષણ આપવા માટે ભાવનગરની અંદર ઘણા બધા પ્રયત્નો થયેલા. એના ભાગરૂપે અમારું જે આખું ગ્રુપ છે એ વર્ષોથી 11-12 સાયન્સની અંદર કામ કરતું હતું. પહેલાં આખી 11-12 સાયન્સ માટેની વ્યવસ્થા એવી રીતે ગોઠવાયેલી હતી કે સ્ટુડન્ટ સ્કૂલની અંદર ભણવા જાય, સાથે સાથે અલગ અલગ કોચિંગની અંદર અલગ અલગ સબ્જેક્ટ માટે ભણવા જતા હતા. એટલે આ બધી વસ્તુઓ ચાલતી હતી. એમાં એક એવો વિચાર આવ્યો કે સ્કૂલની અંદર શા માટે બાળકને પૂરું નથી મળી રહેતું, જેથી કરીને કોચિંગની અંદર એને જવાની જરૂરિયાત ઊભી થાય. સાથે સાથે કોચિંગની અંદર જવામાં એવું થતું હતું કે એક સબ્જેક્ટમાં પહેલાં ભણવા જાય, ત્યાંથી કલાક રહીને પાછા બીજા સબ્જેક્ટમાં જાય, ત્યાંથી પાછા થર્ડ સબ્જેક્ટની અંદર જાય. તો આવી રીતે એને અહીંથી અહીંયા દોડાદોડીમાં જ મોટા ભાગનો આખા દિવસનો સમય છે એ પસાર થતો. એટલે સ્ટુડન્ટ છે એ જે એની કેપેસિટી હોય એવું આઉટકમ ના લાવી શકે, કારણ કે એમનો દિવસ દરમિયાન ઘણો બધો સમય છે એ વધારાનો સ્કૂલમાં કે ટ્રાવેલમાં પણ બહુ જતો રહે. યસ. તો એ વિષય ઉપરથી વિચાર આવ્યો કે કોઈક એવું પ્લેસ બનાવીએ કે જ્યાં આ બધી જ વસ્તુઓ એક સાથે અવેલેબલ થાય. તો એના ભાગરૂપે અમે આ એક સ્કૂલની સ્થાપના 2006ની અંદર કરેલી. અને ગુજરાતની અંદર ફર્સ્ટ ડે સ્કૂલ કન્સેપ્ટ 11-12 સાયન્સ માટેનો અમે લઈ આવેલા. અને એની અંદર આખું સ્ટુડન્ટનું જે આખા દિવસનું દૈનિક કાર્યક્રમ છે
અને એનું એકેડેમિક મેનેજમેન્ટ છે એ બંનેને એવી રીતે બનાવ્યું કે જેથી કરીને સ્ટુડન્ટ છે એની પાસે મેક્સિમમ સમય મળે અને એમાં એકેડેમિકલી આઉટકમ વધારે લાવી શકે. એટલે એના ભાગરૂપે અમે આ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી અને પહેલા જ વર્ષે અમને એમાં બહુ સારી એવી સફળતા મળી, કારણ કે ત્યારે ગુજરાત છે એમાં રેન્કિંગ આપતા 1 to 10. હા, વાત સાચી. ત્યારે બોર્ડની અંદર 1 to 10 માં અમારા 6 સ્ટુડન્ટ હતા અને બોર્ડ ફર્સ્ટ છે એ ગુજરાતની અંદર અમારો સ્ટુડન્ટ છે એ આવેલો. એમાં માત્ર એવું ઓબ્ઝર્વેશન અમારું થયું કે સારું ભણાવવું એની સાથે સાથે સ્ટુડન્ટ જે કામ કરી રહ્યો છે એ પ્રોપરલી મેનેજમેન્ટ સાથે થાય, એનું પર્સનલ મેનેજમેન્ટ એકેડેમિકલી પ્રોપર થાય તો સ્ટુડન્ટ છે એમાં સારું એવું આઉટકમ છે એ મેળવી શકતા હોય. તો આવા વિચારોથી એક નાની અમથી સંસ્થા, ત્યારે ફર્સ્ટ યર અમારી પાસે 86 સ્ટુડન્ટ હતા અને ત્યારે અમે સ્ટાર્ટ કરેલું. 86માંથી 6 સ્ટુડન્ટ તો અમારા બોર્ડના ટોપ 10 રેન્કિંગમાં આવેલા. અને એ સમયે અમારી સ્કૂલમાંથી આઈ થિંક 35 સ્ટુડન્ટ છે એ MBBSમાં ગયેલા પહેલા જ વર્ષે. 86માંથી 35 MBBSમાં એડમિશન લીધું. એટલે આવું શરૂઆતથી અમે જે વર્ષોનો અગાઉનો અમારો અનુભવ હતો અને સાથે સાથે બાળકોની ઘણી બધી આખી વ્યવસ્થાને એવી રીતે ગોઠવી કે જેથી કરીને અમે સ્ટુડન્ટની અંદર આવું આઉટકમ મેળવી શક્યા. મને મારો 12th નો સમય યાદ આવ્યો કે જ્યારે 11-12 સાયન્સમાં તમે હોવ ને જ્યારે, તો મા બાપને પહેલા તો બધા બહુ સાંત્વના આપે કે નાના 2 વર્ષ જ છે, તમે ચિંતા ના કરો, આ શરૂ કરી દો, 5 વાગે ટ્યુશન શરૂ થાય એટલે ફિઝિક્સના ટ્યુશનમાં જવાનું, પછી કેમેસ્ટ્રીમાં જવાનું, પછી બાયોમાં જવાનું અને બાકીના બધા લેક્ચર્સ ને બાકી બધું તો અધૂરું જ રહી જાય. પણ એ જે સ્પર્ધાનો ભાવ હતો, એટલે મને યાદ છે કે જેટલા પણ છોકરા હોશિયાર હોય એના મા બાપને એવી ઈચ્છા હોય કે છાપામાં એક ચમકતો ફોટો આવશે અમારા બાળકનો. એ વખતે ન્યૂઝપેપરમાં ફોટોઝ ને બધું આવતા. એ સ્પર્ધા આમ અત્યારે શું સ્થિતિ છે? ઓછી થઈ છે કે હજી એ ભાવ યથાવત છે? હવે સમય જતા આપણે બધા જ ફિલ્ડની અંદર જોઈએ તો કોમ્પિટિશન વધતી જ જાય છે. એટલે તમે કોઈ બિઝનેસનું ફિલ્ડ રહ્યો, કોઈ કોર્પોરેટની અંદર જાઓ, ઇવન બધા દેશો વચ્ચેની કોમ્પિટિશન, તો સાથે સાથે આ એજ્યુકેશનની અંદર તે કોમ્પિટિશન છે એ સમયની સાથે સાથે વધતી જ જવાની છે. તો ઓબ્વિયસલી અત્યારે પણ કોમ્પિટિશન જે આજથી 15 વર્ષ પહેલા હતા એના કરતાં તો ઘણી બધી વધારે કોમ્પિટિશનની અંદર સ્ટુડન્ટ કામ કરી રહ્યા છે, વધારે સ્ટ્રેસમાં પણ કામ કરી રહ્યા છે. અને એ એક રીતે જોવા જઈએ તો થોડી અત્યારે બાળકોના ઘડતર માટેની એ જરૂરિયાત પણ છે. અધરવાઇઝ એ આફ્ટર 12th એ સમાજની અંદર એક કોમ્પિટિશનની અંદર ઊભા નહીં રહી શકે. આપણે એજ્યુકેશનની અંદર આ કોમ્પિટિશનનો માહોલ અને એક લાઇટ સ્ટ્રેસ લેવાની સિચ્યુએશનના પાઠ એમને નહીં ભણાવીએ તો આગળ ઉપર તો બધું આ જ છે, તો ત્યાં આગળ એ પાછા પડશે. એટલે કેવી રીતે ટકી રહેશે આ દુનિયામાં? જો તો એનું પણ એમાં જે શિક્ષણના જે મૂળ તત્વો છે એ શું સચવાઈને રહે છે? કેમ કે 11-12 બહુ જ આમ મને લાગે ડિપ્રેસિંગ પીરિયડ હોય છે, સ્ટ્રેસ વાળો હોય છે સમય. હવે એમાં અલગ અલગ પ્રકારના મલ્ટિપલ થોટ્સ તમને અલગ અલગ જગ્યાએથી મળી શકે કે એમના બાળકોના એજ્યુકેશનના મૂળ વિચારો એમાં જળવાઈ રહે છે કે કેમ. આમ થોડીક વાત કરું તો આપણી જે આખી એકેડેમિક સિસ્ટમ છે એનો વિચાર કરીએ અને શા માટે આવી એજ્યુકેશન સિસ્ટમ બનાવી છે એનો વિચાર કરીએ તો આપણે આમ જનરલી જોતા હોય કે નીચેથી સ્ટાર્ટ કરીએ કે સપોઝ કેજીમાં ને એમાં બાળકો હોય, ત્યાંથી પ્રાઇમરી એજ્યુકેશન લે, ત્યાંથી સેકન્ડરી એજ્યુકેશન લે, પછી હાયર સેકન્ડરીની અંદર એના અલગ અલગ પાર્ટીશન થાય, કોઈક સાયન્સ લેશે, કોઈક કોમર્સમાં જશે, કોઈક આર્ટ્સમાં જશે, ત્યાર પછી એને કોલેજનું એજ્યુકેશન ને આ બધું મેળવશે. દરેક સેક્શનની અંદર અલગ અલગ પ્રકારની એજ્યુકેશન પ્રણાલી છે એ આપણે ઇન્ડિયાની અંદર જોઈ રહ્યા છીએ. કે સપોઝ 1 to 7th એટલે કે પ્રાઇમરી એજ્યુકેશન, હવે 8th પ્રાઇમરીની અંદર આવી ગયું છે. એટલે 1 to 8th અને કેજીના બાળકો છે તો એની અંદર આપણે જોઈએ કે હોલિસ્ટિક ડેવલપમેન્ટ, અલગ અલગ એક્ટિવિટીથી એજ્યુકેશન, સાથે સાથે પ્રેક્ટિકલ એજ્યુકેશન, આ બધી વસ્તુઓ પ્રાઇમરી એજ્યુકેશનની અંદર આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. સાથે સાથે અલગ અલગ પ્રકારના બોર્ડ એની અંદર એક્ટિવેટ છે. સ્ટેટ બોર્ડની એજ્યુકેશન સિસ્ટમ થોડી ડિફરન્ટ હોય, સેન્ટ્રલ બોર્ડ હશે તો એની એજ્યુકેશન ડિફરન્ટ હશે, IB બોર્ડ હશે તો એમાં અલગ અલગ હશે. પછી તમે એજ્યુકેશનના મૂળમાં જાઓ તો આફ્ટર 12th ઓર આફ્ટર ગ્રેજ્યુએશન માણસને કરવાનું શું? આફ્ટર 12th ઓર આફ્ટર એજ્યુકેશન, આફ્ટર ગ્રેજ્યુએશન એમને કરવામાં તો એ આવવાનું કે કાં તો એ કોઈક જગ્યાએ એમ્પ્લોય બનશે
અથવા તો એને એમ્પ્લોયર બનવાનું થશે. કોઈ બેરોજગાર રહેવાનું તો પસંદ કરવાનું જ નથી. તો આ સિચ્યુએશનની અંદર હવે બધી જ જગ્યાએ કોમ્પિટિશન છે. તમે જ્યાં નોકરી લેવા જશો ત્યાંય કોમ્પિટિશન છે. તમારે તમારો બિઝનેસ છે એને સ્ટાર્ટઅપ કરવું છે તો ત્યાં પણ એક પ્રકારની કોમ્પિટિશન છે. તો આ કોમ્પિટિશન જે છે એ એજ્યુકેશનની અંદર રિફ્લેક્ટ થાય છે. લાઈક હું એક્ઝામ્પલ આપું કે સપોઝ અમારું ફિલ્ડ મેજરલી સાયન્સનું રહેલું છે. અમે વર્ષોથી JEE નીટ એમાંય તે અલગ અલગ પરિવર્તનો આવ્યા. શરૂઆતની અંદર 2013-11 સુધી બોર્ડનું જ મહત્વ હતું. બોર્ડના મેરિટ ઉપર બોર્ડના મેરિટ ઉપર એડમિશન મળતા હતા. પછી ગુજકેટ ઇન્ટ્રોડ્યુસ થઈ તો ગુજકેટના મેરિટ ઉપર એડમિશન, ગુજકેટ અને બોર્ડનું કોમ્બિનેશન કરીને એડમિશન મળે. ત્યાર પછી આઈ થિંક સો 2011 થી 2016 સુધી એ ગ્રુપની અંદર એટલે કે એન્જિનિયરિંગની અંદર JEE થ્રુ એડમિશન મળતા હતા. 2017 થી નીટ કમ્પલસરી થઈ તો મેડિકલની અંદર નીટ થ્રુ એડમિશન મળે. તો જ્યાં આગળ કોમ્પિટિટિવ એક્ઝામ આવે, એન્ટ્રન્સ ટેસ્ટ આવે તો એનું નામ જ કોમ્પિટિટિવ એક્ઝામ છે. તો સ્વાભાવિક છે કે સ્પર્ધા રહેવાની જ છે. તો એ સિચ્યુએશનની અંદર અત્યારે 0.5 માર્ક્સના કારણોસર તે સ્ટુડન્ટને જ્યાં જરૂરિયાત હોય ત્યાં એડમિશન એની ધારણા હોય ત્યાં નથી મળતા. તો આવી હરીફાઈની અંદર એને ટકવા માટે થઈ અને એક કોમ્પિટિશનનો માહોલ બનાવવો જરૂરી છે. સાથે સાથે આ કોમ્પિટિશનની અંદર આપણે જોઈએ તો સ્ટુડન્ટને એટલું કામ પણ કરવું પડે તો જ એ આઉટકમ એની અંદર મેળવી શકે. ધારો કે અમુક આંકડાની વાત કરું તો છેલ્લા 3 વર્ષની અંદર આપણે જોઈએ તો JEE ની અંદર 2022 ની અંદર ઓલ ઇન્ડિયામાં આઈ થિંક 7,69,000 સ્ટુડન્ટે એક્ઝામ આપેલી. 7,69,000 સ્ટુડન્ટે. પછી 2023 ની અંદર 11,13,000 સ્ટુડન્ટે એક્ઝામ આપેલી અને લાસ્ટ યર 14 લાખ પ્લસ સ્ટુડન્ટે એક્ઝામ આપેલી. કરન્ટલી પણ 14 લાખ સ્ટુડન્ટ છે એ ફોર્મ ભરાઈ ચૂક્યા છે એમના. જાન્યુઆરીમાં એમની એક્ઝામ છે. એટલે સમય જતાં એની સંખ્યા પણ વધી રહી છે. સીટ ત્યાં એ પ્રમાણેની સીમિત છે. સામે મેડિકલ સાઈડ જોઈએ આપણે તો મેડિકલની અંદર તે 2022માં આઈ થિંક 17 લાખ સ્ટુડન્ટ એમને એપિયર કર્યા હતા. 23 ની અંદર 20,39,000 સ્ટુડન્ટ અપિયર થયા હતા અને આ ગયા વર્ષે 24 લાખ આસપાસ સ્ટુડન્ટ છે એમણે નીટની એક્ઝામ આપી. 12th ની અંદર તમે JEE અને નીટ બંનેને કેલ્ક્યુલેટ કરો તો છેલ્લા 3 વર્ષમાં એવરી યર 5 to 6 લાખ સ્ટુડન્ટનો ગ્રોથ છે. સામે સીટ તો એ જ પ્રપોર્શનેટ વધે છે. તો એ સિચ્યુએશનની અંદર એક્ઝામની ટફનેસ છે એ વધતી જાય કારણ કે કોમ્પિટિશન વધે ત્યારે સામે જે એક્ઝામ હોય એની ટફનેસ વધે. તો એમાં જે સ્ટુડન્ટને એક્ઝામ મેનેજમેન્ટ કરવાનું, એના સબ્જેક્ટનું મેનેજમેન્ટ કરવાનું, આ બધી વસ્તુઓ કરવા માટે થઈને એક પર્ટિક્યુલર મેનર અને પર્ટિક્યુલર સિસ્ટમની અંદર કામ કરવું બહુ જરૂરી છે. ડિસિપ્લિન બનાવવું પડે છે. ડિસિપ્લિન બહુ બનાવવું જરૂરી. તો એ આખી મેથોડોલોજી અને એ પ્રમાણેની આખી આયોજનમાં સ્ટુડન્ટ ભણી શકે એવું પ્લાનિંગ અમે અમારા બધા જ સેન્ટરો ઉપર અને અમારી સ્કૂલની અંદર અત્યારે કરેલું છે ને એની અંદર બાળકો છે એ ભણી રહ્યા છે. સાથે કોમ્પિટિશનની વાત કરીએ તો આ વર્ષે સપોઝ 14 લાખ સ્ટુડન્ટ JEE આપશે. બધાનો ટાર્ગેટ તો IIT ની અંદર જ જવાનો છે. તો IIT ની અંદર 17 લાખ સીટ છે, સોરી 17,000 સીટ છે. હવે એમાંય તે જે સ્ટુડન્ટનો ટાર્ગેટ હોય છે ને એ જૂની 6 IIT જે છે વેલ નોન છે, IIT મુંબઈથી જ શરૂ કરે છે. એમાં જ જવું છે એને. એ IIT બોમ્બે હોય, દિલ્હી હોય, ખડગપુર હોય કે રૂરકી હશે, કાનપુર હશે, ચેન્નાઈ હશે, આવી 6 IIT ની અંદર એને ઇન્ટરેસ્ટ હોય તો એની ખાલી 8,000 સીટ જ છે. તો 14 lakhsમાંથી 8,000 સીટ ઉપર એડમિશન લેવાનું છે. તો એમ જોવા જશો તો જેટલા સ્ટુડન્ટ એપિયર થાય છે એમાંથી 0.5% સ્ટુડન્ટને જ એડમિશન મળે. તો વર્લ્ડની ટફેસ્ટ એક્ઝામ છે. આટલો રેશિયો કોઈ જગ્યાએ નથી. સામે મેડિકલની અંદર જોઈએ તો 24 લાખ સ્ટુડન્ટ છે એમાંથી ઓલ ઇન્ડિયામાં 1,09,000 સીટ છે. તો ત્યાં પણ આપણે જોવા જઈશું તો 4% જેવા એડમિશન, 4 થી 5% સ્ટુડન્ટને જ એડમિશન મળે છે. તો બંને એક્ઝામો એવી ટફ છે કે જેની અંદર સ્ટુડન્ટ્સે પ્રોપર મેનરમાં જ એમાં જવું પડે. હવે આવી ટફ એક્ઝામ એક બાજુ એમને આપવાની છે અને સાથે સાથે આપણે એવું એક્સપેક્ટ કરીએ કે સ્ટુડન્ટ રિલેક્સ થઈને ભણે અને રિલેક્સ થઈને એમની સાયન્સની એક્ઝામ આપે. તો બંને વસ્તુ પોસિબલ નથી.
એટલે ખાલી આપણે કોઈક જગ્યાએ સારા ભાષણમાં એવી વાત કરી શકીએ કે બાળકોને સ્ટ્રેસ ના હોવો જોઈએ, પણ આખો માહોલ જ એવો છે, એની અંદર જ એને અપિયર થવાનું છે કે આ વસ્તુ સાથે સાથે આવવાની છે. બટ એમને પ્રોપરલી ગાઈડ કરીએ અને એ રીતે ચાલીએ તો આમાં પણ સ્ટુડન્ટ છે એ સારું એવું પરફોર્મ કરી શકે. હા, એક્ઝેક્ટલી. અને સ્ટ્રેસ ફ્રી લાઈફ ઇઝ અ મીથ. એ એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ તમે જીવનના કોઈ પણ સમયે સ્ટ્રેસ વગરની જીવન તો એ તો ખેડૂતનું પણ નથી. એમ આપણને એવું લાગે કે જાઓ કશું ના કરતા ગામમાં જઈને ખેતી કરજો, એ તો કરો તો ખબર પડે કે ત્યાં કેટલું સ્ટ્રેસ છે. એટલે એની સાથે એડજસ્ટ થવા સિવાય આપણી પાસે હવે કોઈ રસ્તો જ નથી, કેમ કે આ દુનિયા છે. તમે જ્યારે શરૂ કર્યું, જ્યારે તમે 2006ની વાત કરી, તો એ વખતે તો બોર્ડના રિઝલ્ટના ન્યૂઝપેપરમાં ફોટો ને બાકી બધું આવ્યું હશે. એના પછી જ્ઞાન મંજરી અત્યારે ક્યાં પહોંચ્યું છે? કેટલા સેન્ટર્સ છે? બાળકોના સિલેક્શન શું હજી એ સ્પીડથી થઈ રહ્યા છે? 2006માં અમે 86 સ્ટુડન્ટથી સ્ટાર્ટ કર્યું હતું. આજે એક્રોસ ગુજરાત નિયર અબાઉટ 30 સેન્ટર અમારા કામ કરે છે, અને એમાં 11-12 સાયન્સ બંનેના થઈને મોર દેન 6500 સ્ટુડન્ટ અત્યારે સ્ટડી કરી રહ્યા છે. અને આટલા બધા સેન્ટર, આટલા સ્ટુડન્ટ હોવા છતાં અમે જે ગ્રોથ કર્યો 18 યરમાં, લાસ્ટ 18 યરમાં, એ એવરી ટાઈમ પહેલા જ વર્ષથી અમારી પાસે પોસિબિલિટી હતી, કારણ કે બોર્ડમાં 6 સ્ટુડન્ટ હતા તો અમારે એન્ટ્રન્સ લઈને એડમિશન સ્ટોપ કરવા પડે એવી સિચ્યુએશન આવી. તો સેકન્ડ યર અમે 200 સ્ટુડન્ટને જ એડમિશન આપ્યા હતા. તો એવરી યર અમે એ ધ્યાન રાખ્યું કે અમારે જે ગ્રોથ કરવો છે, સાથે સાથે અમે એટલા જ પ્રમાણમાં આગળ વધીએ કે જેથી કરીને જેટલા સ્ટુડન્ટ્સ અમારી પાસે છે એમને પૂરતો ન્યાય મળે. તો એ સિચ્યુએશનમાં આખી સિસ્ટમને અમે એસ્ટાબ્લિશ કરેલી છે, અને થ્રુ આઉટ 18 યર અમે દરેક વર્ષે અમારું રિઝલ્ટ છે એ જ પ્રમાણેનું એસ્ટાબ્લિશ કર્યું છે કે જેમાં સ્ટુડન્ટ અને પેરેન્ટ્સનું સેટિસ્ફેક્શન જળવાઈ રહે અને એમની જે કેપેસિટી છે એ પ્રમાણેનું એમને આઉટકમ મળે. લિટલ બીટ ફિગર કહું તો કરંટ યર જ તે 612 સ્ટુડન્ટ MBBSમાં ગયા એક અમારી ઇન્સ્ટિટ્યૂટમાંથી, કે આઈ થિંક 1500 આસપાસ 12થના સ્ટુડન્ટે એક્ઝામ આપેલી, બી ગ્રુપની એક્ઝામ, એમાંથી 612 સ્ટુડન્ટ છે એ એડમિશન લીધું. એટલે 35-40% અમારો એવરી યરનો રેશિયો છે. અને આગળના વર્ષે 543 સ્ટુડન્ટ MBBSમાં ગયેલા, એના આગળના વર્ષે 493 સ્ટુડન્ટ MBBSમાં ગયેલા. તો દરેક વખતે જેટલા સ્ટુડન્ટ અમારા ગ્રોથ થતા જાય છે એ પ્રમાણે રેશિયો જળવાય. સેમ એ ગ્રુપ સાઇડ, એ ગ્રુપની અંદર ઘણા બધા મલ્ટિપલ ઓપ્શન એમની પાસે છે, કારણ કે ઘણા સ્ટુડન્ટ છે બોર્ડ ગુજકેટને ફોકસ કરતા હોય, ઘણા સ્ટુડન્ટ છે એ JEE મેઇન્સને ફોકસ કરતા હોય, ઘણા સ્ટુડન્ટ એડવાન્સને ફોકસ કરતા હોય, જેવી જેમની કેપેસિટી. બી ગ્રુપ સાઇડ તો ખાલી એક જ ઓપ્શન છે, નીટ, કારણ કે બધાને બી ગ્રુપ એટલા માટે જ રાખ્યું હોય કે એને MBBSમાં જવું છે. એ ગ્રુપ સાઇડ આવા મલ્ટિપલ ઓપ્શન છે, એટલે એમાં JEE એડવાન્સ માટેની પ્રિપરેશન કરતા સ્ટુડન્ટ લિમિટેડ હોય. સો લાસ્ટ યર અમારી પાસે 29 સ્ટુડન્ટ હતા JEE એડવાન્સની પ્રિપરેશન કરતા હતા, એમાંથી 23 ક્વોલિફાઈડ થયા એડમિશન માટે. યસ, એમાંથી 13 સ્ટુડન્ટે IITમાં એડમિશન લીધું. ઘણી વખત IITની અંદર એ એલિજિબલ થાય, પણ એના કરતાં સારી NITs મળતી હોય કે અહીંયા ધારો કે ગુજરાતની વાત કરીએ DICT મળતી હોય તો એમાં એ એડમિશન લઈ લેતા હોય. તો એવી રીતે એ ગ્રુપ સાઇડ પણ રેશિયો આ જ પ્રપોર્શનેટ અમે પહેલેથી મેન્ટેન રાખેલો છે. એટલે બંને ગ્રુપની અંદર એન્જિનિયરિંગ ઓર મેડિકલ બંનેમાં જે પ્રમાણે અમારી ઇન્સ્ટિટ્યૂટે ગ્રોથ કર્યો છે એ મુજબ જ અમે એ રેશિયો એડમિશનનો પણ જાળવી રાખેલો છે. તમે જ્યારે શરૂ કર્યું ત્યારે ડે સ્કૂલમાં એ વખતે પહેલાં એવું હતું કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયો કે મેથ્સના લેક્ચર કે એના ટ્યુશન માટે બહાર જાય છે. પછી ટ્રેન્ડ બહુ બદલાયો છે. હવે બધી સ્કૂલમાં કેવું છે, સ્કૂલમાં ખાલી એટેન્ડન્સ માટે છોકરાઓ જાય છે અને પછી એ ક્લાસીસ માટે બહાર જતા હોય છે. તો શું તમે સ્કૂલમાં જ આ બધા ક્લાસીસ પૂરા પાડો છો? નીટ, JEE ના સ્કૂલનું જ એજ્યુકેશન એવું બનાવી દીધું કે જેથી કરીને એને એક્સ્ટ્રા કોચિંગની રિક્વાયરમેન્ટ ના રહે. JEE એડવાન્સ માટે JEE એડવાન્સ પેટર્ન પર ઓર નીટ પેટર્ન પર એકેડેમિક સિસ્ટમને જ આખી એવી રીતે ડેવલપ કરેલી છે કે જેમાં એને સ્કૂલની અંદર જ કોચિંગ બધું કમ્પાઇલ થઈ જાય. એટલે આમ જોવા જાઓ તો એજ્યુકેશન સિસ્ટમ તમારે જો સારી બનાવવી હોય તો એના 7-8 પિલર છે. તમે એજ્યુકેશન લીધું જ હશે એટલે એની અંદર પહેલો પાર્ટ તમે વિચારવા જાઓ ટીચિંગ આવે, સેકન્ડ એનું હોમવર્ક અને સેલ્ફ એસેસમેન્ટ આવે,
થર્ડ જોવા જાવ તો એનું ડાઉટ સોલ્યુશનની સિસ્ટમ આવે. યસ. આટલું કર્યા પછી એનું ટેસ્ટિંગ આવે, એટલે તમારી એક્ઝામ પેટર્ન ઉપર આવે. ટેસ્ટિંગ પછી એનું ઇવેલ્યુશન, કેવું એને પરફોર્મ કર્યું છે. ઇવેલ્યુશન પછી ઇવેલ્યુશન બેઝ એનું કાઉન્સેલિંગ કરવું પડે, ક્યાં એને લેકિંગ રહી ગયું છે, કેવી રીતે એને અપગ્રેડ કરી શકીએ, અને લાસ્ટમાં એની રેમેડી કરવી પડે. આ સાયકલ જો આખી પૂરી થઈ જાય તો આપણે એમનું જે જોઈએ એ પ્રમાણેનું આઉટકમ મેળવી શકીએ. શરૂઆતની અંદર જ્યારે બોર્ડ હતું ત્યારે પ્રિપરેશનની મેથડ અલગ હતી. બોર્ડ પછી કોમ્પિટિટિવ એક્ઝામમાં ગુજકેટ અને બોર્ડ બંને મિક્સ થઈને આવ્યું ત્યારે એની પ્રિપરેશનની મેથડ થોડી ડિફરન્ટ આવી. પછી વચ્ચે સેમિસ્ટર સિસ્ટમ આવી ત્યારે એની પ્રિપરેશનની મેથડ થોડી ચેન્જ થઈ. પછી નીટ જેડબલઈ આવી એટલે કોમ્પિટિટિવ બેઝ તમારે પ્રિપરેશન કરવાની. એટલે અમે એવરી ટાઈમ અમારી જે સિસ્ટમ છે એને થોડો ચેન્જ કરવો પડે એ પ્રમાણેનો જરૂરિયાત પ્રમાણેનો ફેરફાર કરતા ગયા. સપોઝ સ્ટાર્ટિંગની વાત કરું તો સ્ટાર્ટિંગમાં તો બોર્ડમાં જ એને રેન્કિંગ લાવવાનો હતો, અને બોર્ડની પેટર્ન આખી મેમરી બેઝ હતી. તમે જેટલું બુક્સની અંદર છે 2 બુક્સના પેજ વચ્ચેથી બહારનું કશું એ લોકો ત્યારે પૂછતા નહોતા. એટલે લાઈન ટુ લાઈન તમે જો યાદ રાખી લ્યો તો એમાંથી થઈ જતું. તો એ વખતે એ મેથડની અંદર જતા હતા. તો ત્યારે અમારી લેક્ચર સિસ્ટમ એવી હતી કે એક લેક્ચર આવે પછી જે લેક્ચર ચાલ્યો છે એનું 3 કલાકનું એમને સેલ્ફ વર્ક કરવાનું આવે, એ લેક્ચરની જ પ્રિપરેશન કરવાની. ત્યાં ટીચર અવેલેબલ હોય, કોઈ ડાઉટ્સ હોય તો એનું સોલ્યુશન થઈ જાય. પછી લંચ ટાઈમ આફ્ટરનૂનમાં સેકન્ડ લેક્ચર, પછી પાછું એનું રીડિંગ આવે. તો વીકલી દરેક સબ્જેક્ટના 3 to 4 લેક્ચર અમે લઈ લઈએ તો એનું આખું કામ પૂરું થઈ જતું. હવે કોમ્પિટિટિવ એક્ઝામ આવી તો કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એ મેથોડોલોજી ના ચાલે, કારણ કે ત્યાં આગળ એને લોજિક ડેવલપ કરવાનું કામ આવ્યું. હવે એને યાદ રાખવાની સાથે સાથે એનું લોજિક પણ સાથે ચાલવું જોઈએ. કારણ કે અત્યારની પદ્ધતિમાં એવું છે કે સ્ટુડન્ટે કોઈ એક ચેપ્ટરના 1000 ક્વેશ્ચન કર્યા હોય તો એક્ઝામની અંદર 1001 જ આવે. એટલે એની પ્રિપરેશનની મેથડ છે એ આખી બદલાઈ ગયેલી છે. અને કોન્સેપ્ટ સમજવાનો છે, કોઈ પણ ક્વેશ્ચન આવશે ત્યાં કોન્સેપ્ટ સમજવાનો અને કોન્સેપ્ટની એપ્લિકેશન સમજવાની, અને એ એપ્લિકેશનની એને પ્રેક્ટિસ કરવાની આવે. તો અત્યારની એકેડેમિક સિસ્ટમમાં અમારે એવું કરવું પડ્યું કે લેક્ચરની જે નંબર્સ છે એને વીકલી વધારવા પડ્યા. એટલે રીડિંગનો ટાઈમ થોડોક રિડ્યુસ થયો હોય તો એની સામે એને સેલ્ફ પ્રેક્ટિસની અંદર ક્વેશ્ચનો એ રીતે આપ્યા હોય કે એ પોતે એમાંથી ફટાફટ પાસ થઈ જશે. તો જે ક્લાસરૂમમાં કોન્સેપ્ટ સમજાયો છે એની પ્રિપરેશન એને ક્વેશ્ચન થ્રુ જ થઈ જશે. એને ત્યાં થિયરીને મગિંગ કરવાનું નહીં આવે. અને એ ક્વેશ્ચનની જેટલી વધારે પ્રેક્ટિસ કરશે એટલા નવા ક્વેશ્ચન સોલ્યુશન કરવાની એની ક્ષમતા છે એ ડેવલપ થશે. તો આ મેથડ ઉપર આખી ટીચિંગ સિસ્ટમને અમે ડેવલપ કરેલી છે. એટલે ફર્સ્ટ પાર્ટ જોઈએ તો અમે ટીચિંગને એટલો સ્ટ્રોંગ કર્યો, સાથે સાથે આમાં સૌથી મોટી ચેલેન્જ અમારા માટે ટીચરને પ્રિપેર કરવાની. અત્યારે મારી પાસે 11-12 સાયન્સના નિયર અબાઉટ 200 ટીચર્સ છે. તો એ ટીચર્સને તૈયાર કરવા, કારણ કે જૂની મેથોડોલોજીમાં હતા, એમાંથી જેડબલઈ નીટ ને એ બધું આવ્યું. તમે ગુજરાતની અંદર જોવા જશો તો જ્ઞાન મંજરી જેવી 2-4 સ્કૂલો છે, એ સિવાયની બધી સ્કૂલ 11-12 સાયન્સમાં ફેલ ગઈ અને નેશનલ કોચિંગ ડોમિનન્ટ થયા. રીઝન ઇઝ ધેટ કે ટીચર્સ એના છે એ આ બદલાયેલી સિચ્યુએશનમાં તૈયાર ન થયા, અપગ્રેડ ના થયા. અમે 2017ની અંદર જ્યારે ફર્સ્ટ ટાઈમ નીટ ઇન્ટ્રોડ્યુસ થઈ ત્યારે સપોઝ જૂનમાં કે મેમાં એનાઉન્સમેન્ટ થયું કે નેક્સ્ટ યરથી નીટ છે એ MBBS માટે કમ્પલસરી છે. હવે ત્યારે 11th તો પૂરું થઈ જવા આવ્યું હોય, 12th જ સ્ટાર્ટ થવાનું હોય, સિલેબસ 11-12 બંનેનો પૂછવાના હોય ત્યાં. તો અમે સ્ટુડન્ટ પેરેન્ટ્સની મિટિંગ કરીને એવું કીધું કે અમે આની અંદર 1 વર્ષમાં જ તમારા બાળકોને લોસ ન જાય એ રીતે અમે અપગ્રેડ થઈ અને તમને ભણાવશું. છતાં તમને કોઈને એવું હોય કે આ સિસ્ટમમાં આ લોકો નવા છે અને એની અંદર તમને કંઈક ચેલેન્જીસ લાગતી હોય તો તમે અહીંથી અત્યારે લીવ કરી શકો છો. તો નોટ એ સિંગલ એડમિશન અમારે ત્યાંથી લીવ થયું. અને અમે એના ઉપર કામ કર્યું. ફર્સ્ટ યર નીટનું હતું, ઓલ ઇન્ડિયા રેન્ક 29 અમારો હતો. યસ, ગુજરાત ફર્સ્ટ અને ઓલ ઇન્ડિયા રેન્ક 29. એવરી ટાઈમ જે બદલાયેલી સિચ્યુએશન આવ્યું ત્યાં દરેક જગ્યાએ ત્યાં ટોપ કર્યું છે. અને એના માટે અમારે ઘણું કામ કરવું પડે. આખી સિસ્ટમને અમારે સમજવી પડે કે નીટ છે તો એ નીટ પહેલા AIPMT હતી,
એને જ નીટમાં કન્વર્ટ કરી. હા, તો yes. એઆઈપીએમટીની મેથોડોલોજી શું છે, ત્યાં શું લોજિક છે, કઈ રીતે એક્ઝામને એટેન્ડ કરવી, કારણ કે સ્ટુડન્ટને તમે કન્ટેન્ટ પ્રિપેરેશન કરાવો એની સાથે સાથે એને એક્ઝામની અંદર એ પાવરફુલ બનાવવા પડે, એક્ઝેક્ટલી એને જે આવડે છે એ લખી શકવો જોઈએ લખી ત્યાં. શકવા જોઈએ. કારણ કે એને 2 વર્ષ જે તૈયારી કરી છે એ 2 વર્ષની તૈયારી 3 કલાકની અંદર વોમિટ નિચોડ કરવાની કરવાનો છે અને એની અંદર જ એને બધું બહાર કાઢવાનું છે. તો આ બધી જ સિસ્ટમને ત્યાં તાત્કાલિક ધોરણે અમારે આ બધા ચેન્જ લાવીને એપ્લાય કરવી પડે. તો આવો ચેન્જ જેમણે કર્યો એ અત્યારે સ્કૂલ છે એવી સ્કૂલ 11-12 સાયન્સની કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પરફોર્મ કરી રહી છે અને ટકી રહી છે. હા, બાકી તો કોચિંગ બધે. બાકી બધે કોચિંગ ડોમિનન્ટ થયા. એટલે અમે પહેલેથી એક સિસ્ટમ ઉપર વર્ક કરી, કારણ કે 200 ટીચર હોય, બધાના અલગ અલગ માઇન્ડસેટ હોય. Yes. હવે એક ટીચર છે ફિઝિક્સ અલગ મેથડથી ભણાવે, એક ટીચર ફિઝિક્સ અલગ મેથડથી ભણાવે, તો એક રીતે એને સ્ટુડન્ટને આઉટકમમાં ના લાવી શકીએ. સાથે સાથે બીજી એક વસ્તુની રિક્વાયરમેન્ટ એ છે કે ત્રણેય સબ્જેક્ટનું બેલેન્સ પણ હોવું બહુ જરૂરી છે. અધરવાઇઝ ફિઝિક્સ વાળા એની બાજુ ખેંચે, કેમિસ્ટ્રી વાળા એની બાજુ ખેંચે, તો બાળક છે એ વચ્ચે સેન્ડવિચ થઈ જાય. તો એ બેલેન્સ કરવું પણ બહુ જરૂરી છે. તો એના માટે થઈ અને એક આખી સિસ્ટમ એસ્ટાબ્લિશ કરી. ધારો કે અમારા ટીચિંગની મેથોડોલોજી એવી છે કે દરેક સબ્જેક્ટના જે લેક્ચર્સ છે એને ડિઝાઇન કરેલા છે. ઓકે. દરેક લેક્ચર કેવી રીતે લેવું, લેક્ચરમાં કેટલું કન્ટેન્ટ લેવું, એની પીપીટી શું હોય, એમાં હોમવર્ક શું આપવું, એનું એસાઇનમેન્ટ શું આપવું, સ્ટુડન્ટને સેલ્ફ પ્રેક્ટિસ માટે શું આપવું, આ બધું જ વેલ પ્લાન. મતલબ એ છોકરું ભાવનગરના સેન્ટરમાં ભણી રહ્યું છે કે રાજ્યના બીજા કોઈ ખૂણામાં, એ યુનિફોર્મ હશે. યુનિફોર્મ હોય. અને એના માટે થઈ અને ટીચર્સને અમે ટ્રેન કર્યા હોય. ક્લાસરૂમમાં જાય એ પહેલાં આ બધી જ વસ્તુ એમને આપી, એક લેક્ચર માટે એની પ્રિપરેશનને અમે ઓબ્ઝર્વ કરી હોય અને પછી જ ક્લાસરૂમની અંદર એ જતા હોય. એટલે અમે બાકીની મેનેજમેન્ટ સિસ્ટમની સાથે ટીચિંગને પણ મેનેજ કર્યું છે કે જ્યાં બધી જગ્યાએ યુનિફોર્મિટી મળી રહે. મોટાભાગે શું થતું હોય છે કે જ્યારે એજ્યુકેશન સિસ્ટમ આવા મલ્ટિપલ સેન્ટરની અંદર ડિવાઈડ થાય એ વખતે દરેક સેન્ટર ઉપર યુનિફોર્મિટી નથી રહેતી. આજે કેમ નેશનલ કોચિંગ છે એનું બેઝ સેન્ટર હોય ત્યાં જ આઉટકમ લાવે, બીજે નથી લાવી શકતા. એનું મેઇન રીઝન આ છે. હવે સપોઝ મેં પહેલું સેન્ટર ગાંધીનગર સ્ટાર્ટ કરેલું, તો એ વખતે મારી પાસે 27 સ્ટુડન્ટ હતા. તો આ વર્ષે એમાંથી 12 સ્ટુડન્ટ MBBSમાં ગયા છે. પહેલું રિઝલ્ટ છે. રિમોટ ઉપર જ ઓપરેટ કરેલું. તો બધા જ સેન્ટર ઉપર સેમ મેથોડોલોજી, સેમ સિસ્ટમ. એટલે ટીચર છે એની પાસે નોલેજ તો એટલું હોય જ કે જે આજ ધારો કે કોઈ ફિઝિક્સ ભણાવવા માટે ક્વોલિફાઈડ છે, અમે સિલેક્ટ કર્યા, તો એનું ફિઝિક્સનું નોલેજ તો એટલું હોવાનું જ. પણ એક જે ક્લાસરૂમમાં ટીચિંગ મેથોડોલોજી અને સ્ટુડન્ટના માઇન્ડને જે મેનેજ કરવાના છે એ બહુ ત્યાં અગત્યનું હોય અને એને એક સિસ્ટમાઇઝ કરવાનું કામ અમે કર્યું. એટલે ટીચિંગ આ રીતે આપ્યું, સાથે અમારું જ એક સ્ટડી મટીરિયલ આપ્યું જે સપોર્ટિંગ તરીકે કામ કરે એમને. એ બુક્સ જ હોય પણ એને સ્ટડી મટીરિયલના ફોર્મેટની અંદર આપ્યું. એટલે ટીચિંગની સાથે સાથે બાકીની સિસ્ટમ તો મેનેજમેન્ટની સિસ્ટમ છે, હોમવર્ક કેવી રીતે કરાવવું, ચેકિંગ કેવી રીતે કરવું, એનું એસેસમેન્ટ કેવી રીતે કરવું, એટલે હોમવર્કને એ રીતે એસ્ટાબ્લિશમેન્ટ કર્યું. સેન્ટ્રલી એમને ડેઈલી લેક્ચરની સીટ જાય કે આટલું એને કામ કરવાનું છે, એટલે એ યુનિફોર્મ થઈ ગયું. એટલે એક ટીચિંગને એક પ્રોપર મેનર્સમાં લઈ આવ્યા તો બાકીની સિસ્ટમ છે એ ઓટોમેટિકલી એની પેરેલલ સિસ્ટમ મેનેજ થઈ જાય. ઓકે. મેં કોટા ફેક્ટરી જ્યારે જોઈ ત્યારે મારા મનમાં એ વિચાર આવતો હતો કે છેલ્લે તો અલ્ટિમેટલી આ ફેક્ટરી જેવું જ છે કે જ્યાં એક સાથે બહુ જ બધા લોકો આવે છે અને બહાર એ લોકો જ નીકળે છે જે પોતાની ક્ષમતાને અલગ રીતે વિકસાવી શકે. બસ એ સિસ્ટમ છે કે જે એને અલગ પાડે છે ફેક્ટરી કરતાં, કેમ કે એ અલ્ટિમેટલી કોઈ મશીન નથી, એ સિસ્ટમ છે કે જે મેનેજ કરે છે. છોકરાઓ શોધે છે એ વખતે પોતાના જીતુ ભૈયા, કે જેથી એને શિક્ષકમાં જીતુ ભૈયા દેખાય ને એવું લાગે કે ભાઈ આમની સાથે મારે થોડું એના કારણે ટકી શકે. તો એવા તમે જે કોઈ 200 શિક્ષકો છે, તો શું એવા ટીચર્સ મળી રહે છે? એ ઇઝ ઇટ ડિફિકલ્ટ? કેમ કે દરેક જગ્યાએ આ પ્રશ્ન આવી રહ્યો છે કે એવા શિક્ષકોને એટલા બધા શિક્ષકો ક્યાંથી લાવશો? એટલે જે અમારી સિસ્ટમ છે ને એ ડિફરન્ટ જ ત્યાં છે. જે જુદી પડે છે ત્યાંથી જ જુદી પડે છે કે અમારે ટીચર્સમાં મેં હમણાં પણ વાત કરી કે એક નોલેજનું લેવલ તો એમની પાસે હોય જ. આજ ધારો કે એણે MSc કર્યું છે, BEd કર્યું છે અને પછી ટીચિંગમાં આવ્યા છે. ઘણા બધા ટીચર્સ એવા છે કે એન્જિનિયરિંગ કરીને પણ ટીચિંગની અંદર આવ્યા છે. તો એક પર્ટિક્યુલર નોલેજ તો એ લઈને બેઠા જ છે. હવે ક્વેશ્ચન એ છે કે સામે સ્ટુડન્ટને કેટલું ટ્રાન્સફર કરે છે અને સ્ટુડન્ટને મેનર્સમાં કેટલા ઢાળી શકે છે. તો આ કરવા માટે થઈને અમે એક પર્ટિક્યુલર સિસ્ટમમાં ટીચર્સને લઈ આવ્યા,
થ્રુ ટ્રેનિંગ. ઓકે. અત્યારે એવરી 15 days એના રિવ્યૂ હોય અમારા અને એની મિટિંગ હોય. એમાં અમે મિટિંગની અંદર કેટલા એડમિશન થયા એના ઉપર અમારી ક્યારેય ચર્ચા ન હોય. ક્લાસરૂમની અંદર શું થઈ રહ્યું છે, તમે કેવી રીતે ક્લાસરૂમની અંદર ભણાવી રહ્યા છો. બટ ઓબ્વિયસલી છે રિઝલ્ટ આવશે તો ઓટોમેટિકલી એડમિશન તો આવવાના જ છે. એટલે ગ્રાઉન્ડ લેવલ ઉપર શું કામ થઈ રહ્યું છે એના ઉપર મેઇનલી અમે ફોકસ હોઈએ છીએ. અને જે તમે કોટા ફેક્ટરીની વાત કરી તો બધી જગ્યાએ સિસ્ટમમાં એવું છે કે એક ટીચરનો સેટ મૂકી દીધો, એને સ્ટડી મટીરિયલ આપી દીધું, એને ટાર્ગેટ આપી દીધો કે આટલા ટાઈમમાં તમારે આ સિલેબસ પૂરો કરવાનો છે. એટલે ફિઝિક્સના ટીચર એની રીતે ચાલશે, કેમિસ્ટ્રીના એની રીતે ચાલશે, બાયોલોજી એની રીતે ચાલશે, મેથ્સ એની રીતે ચાલવાનું છે. એના કારણોસર શું થાય કે સ્ટુડન્ટનું એક ઓવરઓલ સ્ટડી મેનેજમેન્ટ છે એ બરાબર નથી જળવાતું. ઇવન તમારે ત્યાં સુધી ધ્યાન રાખવું પડે કે સ્ટુડન્ટ જ્યારે ક્લાસરૂમની અંદર ભણી રહ્યા છે ત્યારે માત્ર પ્રિપરેશન નથી કરી રહ્યા, સાથે સાથે એના માઇન્ડની સાયકોલોજી પણ એક સાથે ડેવલપ થઈ રહી છે અને એને બેલેન્સ કરવી બહુ જરૂરી છે. ધારો કે કોઈક ટીચર છે એ એને એવું કે ભાઈ તમારે રાત્રે મોડે સુધી વાંચીને તૈયારી કરવી, પૂરું ન થાય ત્યાં સુધી સૂવું નહીં. કોઈક ટીચર એમ કે સવારે અર્લી મોર્નિંગ તમે વાંચશો તો તમને બેનિફિટ કરશે. કોઈક ટીચર એમ કહેશે કે તમારે 6 કલાકની તો મિનિમમ ઊંઘ લેવી જ જોઈએ તો જ તમારી બાયોલોજીકલ સાયકલ જળવાય. તો સ્ટુડન્ટને શું કરવાનું? એના માટે તો ટીચર્સ બધા સેમ છે, તો કોનું ગાઈડન્સ લેવાનું? તો આ પોઈન્ટને પણ અમે એડ્રેસ કરીએ છીએ. ક્લાસરૂમમાં ટીચર્સ જ્યારે મોટિવેશનલ વાત કરે ત્યારે અમુક પોઈન્ટ્સથી આગળ બીજી દિશામાં જવાનું નહીં. હા, વાત સાચી છે. બાકી આખા લેક્ચર મોટિવેશન ના થઈ જાય છે ઘણી બધી વાર. કારણ કે એમાં બાળકનું સ્ટ્રેસ મેનેજમેન્ટ સાથે સાથે એની ફિઝિકલ જે સિચ્યુએશન છે, કારણ કે અત્યારે 11-12 સાયન્સના બાળકો જે સિરિયસલી પ્રિપરેશન કરતા હોય 14-14, 15-15 કલાક સ્ટડી કરતા હોય, તો એ સિચ્યુએશનની અંદર થ્રુ આઉટ 2 year એની માનસિક સ્થિતિ પ્રોપર જળવાઈ રહે એ એક બહુ મોટું ચેલેન્જિંગ ટાસ્ક હોય. એટલે પેરેલલ અમારું એક મેન્ટરશિપ પ્રોગ્રામ ચાલતો હોય. ઓકે. દરેક ટીચર્સને અમે 30-40 સ્ટુડન્ટ ડિસ્ટ્રીબ્યુટ કરેલા હોય, એ એના મેન્ટર હોય. એટલે એ મેન્ટર ટીચર છે એનું કામ જ એવું હોય કે સ્ટુડન્ટને સ્ટ્રેસ ના આવે, સાયકોલોજી એની પ્રોપર જળવાઈ રહે અને આપણી જે મેથડ છે એની અંદર પ્રોપરલી એ વર્ક કરે. આનું ઓબ્ઝર્વેશન કરવાનું કામ એનું હોય. એટલે એવરી વીક એને મળતા હોય, એના રિઝલ્ટ આવ્યું હોય તો એના ઉપર ડિસ્કશન કરતા હોય, એને ઇમ્પ્રુવમેન્ટ ક્યાં કરવું એના ઉપર ડિસ્કશન કરતા હોય. નિરાશ ના થઈ જાય ખાસ જોવાનું. અને મેન્ટરિંગ પ્રોગ્રામ જે છે એના માટે અમારો એક પેરેલલ સેલ ચાલે છે કે જે ટીચર્સને મેન્ટરિંગ કેમ કરવું એના પોઈન્ટ્સ એવરી વીક એને રિલીઝ કરતા હોય કે આ વીકની અંદર આ રીતે ચાલવાનું. કારણ કે 2 વર્ષની જર્નીમાં એવું ચાલતું હોય કે દરેક વખતે કયા સમયે કયા પોઈન્ટ ઉપર એડ્રેસ કરવું એ બહુ જરૂરી છે. લાઈક 11 સ્ટાર્ટ થયું તો અમે થોડાક લાઇટ મોડમાં હોય, સિલેબસ ધીમે ધીમે ચાલતો હોય, હજી શરૂઆત જ હોય. એટલે બાળકોને 10thમાંથી 11thમાં આવ્યા છે તો 11-12 સાયન્સ માટેનું માઇન્ડસેટ બનાવતા હોય. પહેલા 3-1 મહિના આ બધી એક્ટિવિટી ચાલતી હોય. તો ત્યારે ટીચર્સને મેન્ટરિંગ માટે એટલું જ કીધું હોય કે સ્ટુડન્ટ છે એ 11-12 સાયન્સથી દૂર ન જાય એટલું ધ્યાન રાખવાનું છે. કેટલા માર્ક્સ આવે છે, શું પરફોર્મ કરે છે એના ઉપર આપણે ક્યાંય ફોકસ કરવાનું નથી. સેકન્ડ થિંગ કે 11-12 સાયન્સ માટેની એની બાયોલોજીકલ સાયકલ છે એને પહેલા સેટ કરો. સવારે જાગવું, કામ કરવું, સાંજે સુવાનું, વર્ક કરવાનું. કારણ કે આટલા ડિસિપ્લિન મેનરમાં એને અત્યાર સુધી કામ કરવાની જરૂરિયાત ઊભી ન થઈ હોય તો એની અંદર કન્વર્ટ કરવાનું કામ કરવાનું હોય. પછી એટલું થઈ જાય એટલે આગળના સમયની અંદર અમે સિલેબસની સ્પીડ વધારીએ. એટલે સેકન્ડ પાર્ટ કયો આવ્યો કે હવે કન્ટેન્ટ વધારે ડિલિવર થઈ રહ્યું છે તો એ સિચ્યુએશનમાં સ્ટુડન્ટ ડે ટુ ડેનું કામ ડેઈલી કરી શકે. એના માટે થઈને તમે એમને પ્રિપેર કરો. કન્ટેન્ટ વધારે ગયા પછી અમે એના માર્ક્સ ઉપર ફોકસ કરીએ કે હવે માર્ક્સને ઇમ્પ્રુવમેન્ટ કરવાનું કામ કરો. એમ થ્રુ આઉટ 2 year આ બધી સિચ્યુએશન અલગ અલગ ચાલતી હોય. તો એ વખતે એનું મેન્ટરિંગ કેમ કરવું ને એના માટેના પણ અમારા પેરેલલ એક સેલ કામ કરતો હોય. એ દરેક ટીચર્સને યુનિફોર્મલી લઈ જતા હોય છે. એટલે દરેકે દરેક પ્રોસેસનું અમે માઇક્રો પ્લાનિંગ કરેલું છે અને એ પછી જ આ સેન્ટરો અમે એક સાથે એસ્ટાબ્લિશ કર્યા. અધરવાઇઝ તો શું થાય કે અમે કોલેપ્સ થઈ જઈએ. હા, એક્ઝેક્ટલી. કેમ કે ત્યાં એક રિઝલ્ટ સરસ આપે એક સેન્ટર અને બીજા બધા રિઝલ્ટમાં ધબડકો પડી જાય. અને તમે 6500+ જ્યારે સ્ટુડન્ટ કયા તો મને આમ એક મનમાં એવો સવાલ આવ્યો કે આમાંથી ભૂતિયા એડમિશન કેટલા છે?
આવું ઘણી બધી વાર થતું હોય છે, એટલે આ દરેક બહુ બધી જગ્યાએ. અમારે ત્યાં એ સિસ્ટમ નથી. અમારે ત્યાં જે સ્ટુડન્ટ ત્યાં આગળ 100% તો ક્યારેય ન હોય, પણ 100% એટેન્ડન્સ આપે એવા જ સ્ટુડન્ટને અમે ત્યાં રાખીએ છીએ. અમારા કોઈ બાળકો બહારે અને કોચિંગમાં જવાની જરૂરિયાત ક્યારેય ના હોય. અધરવાઇઝ જો બીજે સ્ટુડન્ટને કોચિંગ ખોટું આપે છે એ વાત નથી, પણ જ્યારે સ્ટુડન્ટ એકનો એક સબ્જેક્ટ બે ટીચર પાસે પેરેલલ ભણશે ત્યારે એ ડબલ માઇન્ડ તો થવાના જ છે, અને એ કારણોસર એ ક્યારેય એનું આઉટકમ પ્રોપરલી મળવાનું નથી. ક્વેશ્ચનનો આન્સર સેમ હોય, પણ એટલું તો આપણે સમજીએ કે બંનેની મેથોડોલોજી ડિફરન્ટ હોય આન્સર લાવવાની. તો એવી સિચ્યુએશનમાં એક્સ ટીચરનું સમજવું કે વાયનું સમજવું, એ સ્ટુડન્ટને ડાયલેમાની સિચ્યુએશન આવે જ. તો અમે ક્યારેય એની અંદર એવા ભૂતિયા એડમિશન કે ડમી એડમિશન એ સિચ્યુએશનમાં અમે પડ્યા જ નથી. એની રિક્વાયરમેન્ટ જે કોચિંગ કલ્ચર આવ્યું છે એમાં ઊભી થાય છે. અમે તો ઓલરેડી સ્કૂલની અંદર જ એ કામ કરી રહ્યા છીએ, અને અત્યારે અમારા જે સેન્ટરો ચાલે છે એમાંય અમે એ જ કામ કરીએ છીએ. જે તે સ્કૂલમાં જઈ અને ત્યાંના ટીચર્સને ટ્રેન કરી અને એની એકેડેમિક સિસ્ટમને અમારી સાથે મેચ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. એટલે આવું ડમી એડમિશન વાળું જે છે એ કલ્ચર અમે અમારા નથી. અને ઇનોવેટિવ યુનિવર્સિટી શું કરી રહી છે આફ્ટર આ 11-12 જ્યારે પૂરું થાય એના પછી છોકરાઓ જાય છે તો એ શું માઇન્ડસેટ છે? એનઈપી કેવું કામ કરી રહ્યું છે એમાં? એનઈપી 2019ની અંદર આવ્યું ત્યારથી ઓલ ઇન્ડિયા લેવલે બધા જ સેક્ટરની અંદર, એ સ્કૂલિંગ હોય કે હાયર એજ્યુકેશન હોય, બધી જગ્યાએ સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે એ બહુ ફોર્સફુલી અને પ્રોપર મેનરની અંદર એપ્લાય કરવાનું કામ અત્યારે કરી રહ્યા છે. અને આ જે નેશનલ ટેસ્ટિંગ એજન્સીનું ગઠન થયું, જેમાં JEE અને નીટ જેવી એક્ઝામ છે એને એક સેન્ટ્રલી લેવાનું, એ પણ એક એનઈપીનો પાર્ટ જ છે. એટલે જેમ સ્કૂલિંગ એજ્યુકેશનની અંદર એમણે એનઈપી થ્રુ જે પ્રાઇમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરી એજ્યુકેશનની અંદર બદલાવ લાવવાની કોશિશ કરી છે, એવું જ સેમ વે એ હાયર એજ્યુકેશનની અંદર કરી રહ્યા છે. અને અમે પણ ભાવનગરની અંદર અમારી એક પ્રાઇવેટ યુનિવર્સિટી જે જ્ઞાનમંત્રી ઇનોવેટિવ યુનિવર્સિટી છે એ રન કરી રહ્યા છે. તો એની અંદર પણ એનઈપી તો 2019ની અંદર એસ્ટાબ્લિશ થઈ, પણ અમારે એની હિસ્ટ્રી એવી છે કે અમે 2014-15માં ફર્સ્ટ એન્જિનિયરિંગ કોલેજ ત્યાં સ્ટાર્ટ કરેલી. એ સમયથી અત્યારે જે એનઈપીનો ડ્રાફ્ટ આવ્યો એને રિલેટેડ પ્રોગ્રામ પેરેલલ ચલાવીએ છીએ. એટલે અમારા માટે અત્યારે યુનિવર્સિટી તો લાસ્ટ યર અમે કન્વર્ટ થયા, બટ ત્યારથી લઈ અને અત્યાર સુધી અમારો જે પ્રોગ્રામ છે એવા જ પ્રકારનો હતો કે જેથી કરીને આમાં કન્વર્ટ થવું અમારા માટે બહુ ઇઝી થઈ ગયું. એનઈપીની અંદર શું છે કે મોસ્ટલી સ્કિલ બેઝ એજ્યુકેશનની અંદર તમે લઈ જાઓ બાળકોને. જે અત્યારે થિયોરિટિકલ એજ્યુકેશન છે એના બદલે પ્રેક્ટિકલ એજ્યુકેશન અને સ્કિલ બેઝ એજ્યુકેશનની અંદર લઈ જવાના. તો મેં જ્યારે એન્જિનિયરિંગ કોલેજ એસ્ટાબ્લિશ કરી, આઈ થિંક આ બધું થોટ અમને એટલા માટે આવે કે અમે એજ્યુકેશનની અંદર જ છીએ, એમાં જ રિસર્ચ કરીએ છીએ. આજ ધારો કે મારા જે કલીગ છે, પાર્ટનરો, એ આજે પણ ભણાવે છે. હું એક જ મેનેજમેન્ટની અંદર છું, મારે સાથે છે એ આજે પણ ભણાવે છે અને મારા કરતાં પણ સિનિયર છે. મારા કરતાં 10 વર્ષ પહેલાં એજ્યુકેશન ફિલ્ડની અંદર આવેલા લોકો છે. એટલે અમે લોકો બાળકને સેન્ટરમાં રાખીને એની પોતાની સિચ્યુએશન સમજીને ચેન્જ કરતા હોઈએ છીએ કોઈ પણ પ્રકારના. આજ ધારો કે બાકી બધી એજ્યુકેશનની અંદર હાયર એજ્યુકેશનની મોસ્ટલી શું છે, કોઈક બિઝનેસમેન છે કે કોઈક સારા બિલ્ડર છે કે કોઈક સારા કોર્પોરેટની અંદર છે, એ લોકો સાઈડમાં એક એજ્યુકેશનની પૈસા છે એટલે શરૂ કરે છે, એટલે શરૂ કરે છે, અથવા તો ચેરિટીના ધોરણે કંઈક કામ કરતા હોય, એના કારણોસર સ્ટાર્ટ કરતા હોય. તો એના લીધે શું થાય છે કે અમારો જે એક્સપિરિયન્સ છે એનો સીધો બેનિફિટ ત્યાં મળે. હવે ધારો કે અમે એન્જિનિયરિંગ કોલેજ સ્ટાર્ટ કરી તો પહેલા અમે જોયું કે આમાં જે એજ્યુકેશન છે એ થિયરી બેઝ ચાલી રહ્યું છે. તો જે GTU નો સિલેબસ છે, ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીનો, તો એ લગભગ 2008ની અંદર બન્યો, પછી કોઈ ચેન્જ નહોતો થયો. એઝ ઇટ ઇઝ આઈ થિંક 2019 સુધી એનો એ ચાલતો હતો. તો અત્યારે માર્કેટની અંદર એવરી યર ચેન્જ આવે છે, કારણ કે એન્જિનિયરિંગ તો અલ્ટિમેટલી તો માર્કેટની અંદર જ સ્ટુડન્ટને અપગ્રેડ થવાનું. તો અમે એમાં એવું કર્યું કે 2 સેમિસ્ટર ભણે બાળકો, ત્યાર પછી 3rd સેમિસ્ટરથી ડોમેન સિલેક્શન કરવાનું સ્કિલ બેઝ. સપોઝ મિકેનિકલની અંદર કોઈ સ્ટુડન્ટ ભણે છે તો એમણે
થર્ડ સેમિસ્ટરની અંદર અમે એનું એક કાઉન્સેલિંગ કરીએ અને એના અલ્ટિમેટલી અમે એને એક ડોમેન ઉપર લઈ આવીએ કે મિકેનિકલની અંદર આ સ્ટુડન્ટને બેરિંગની અંદર આગળ વધવું છે. પછી કોઈક સ્ટુડન્ટ છે એ એવું વિચારે કે મારે CAD CAM-ની અંદર આગળ વધવું છે, કોઈક સ્ટુડન્ટ એમ વિચારે કે મારે મશીનિંગ ડિઝાઇનની અંદર આગળ વધવું છે, કોઈક સ્ટુડન્ટ એવું વિચારે કે મારે મશીનિંગની અંદર AI લાવીને એની ટેકનોલોજીમાં આગળ વધવું. તો આવા ડિફરન્ટ ડોમેન અમે એમને આપ્યા ઈચ એન્ડ એવરી બ્રાન્ચમાં. એ પછી ECU હોય, ઇલેક્ટ્રિકલ હોય, સિવિલ હોય, કોમ્પ્યુટર હોય, બધાના ડોમેન સિલેક્શન કર્યું. હવે GTU-ના સિલેબસમાં 4 વર્ષમાં બેરિંગનું એક ચેપ્ટર આવે અને અમે શું કર્યું કે 3rd, 4th, 5th, 6th અને 7th સેમિસ્ટર 5 સેમિસ્ટરની અંદર 90 અવર્સના જે તે ડોમેનના સિલેબસ એડ કર્યા. એમાં 90 અવર્સમાં 45 અવર્સ છે એને થિયોરિટિકલ હોય ને 45 અવર્સ પ્રેક્ટિકલ હોય. એ પ્રેક્ટિકલની અંદર અમારી લેબમાં પણ કામ કરતા હોય અને અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય. તો એને લીધે શું થયું કે 5 સેમિસ્ટરની અંદર એ સ્ટુડન્ટને બેરિંગનું કે CAD CAM-નું કે ધારો કે સિવિલનું એને સ્ટ્રક્ચર સિલેક્ટ કર્યું તો સ્ટ્રક્ચરનું એટલું બધું એમણે પ્રેક્ટિકલ અને થિયોરિટિકલ નોલેજ ગેઇન કર્યું હોય કે આફ્ટર ગ્રેજ્યુએશન એ તરત જ પ્લેસ થઈ જાય. એટલે આજે પણ અમારી યુનિવર્સિટીમાં એ ટેકનિકલ બ્રાન્ચ હોય કે નોન ટેકનિકલ બ્રાન્ચ હોય બધાનો 97% પ્લેસમેન્ટ રેશિયો છે. કેમ કે ગેપ પૂરો થાય છે. પ્રોબ્લેમ શું થાય છે, ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત છે પણ એમાં સ્કિલ વાળા માણસો નથી મળતા. એટલે જે લોકો EC ભણતા હોય એ દુનિયા 5G પર પહોંચે ને એ લોકો કમ્યુનિકેશનના અલગ જ મોડેલ ભણતા હોય, ટ્રાન્સપોન્ડર જ ભણતા હોય. એટલે શું કરે પછી કંપની બહુ જ બેઝિક સેલરી પણ નથી આપી શકતી અમુક વાર. એટલે હવે યુનિવર્સિટી આવી એટલે અમને ફ્રીડમ મળી. એટલે આ બધા સ્કિલ બેઝ જે કોર્સ અમે ડિઝાઇન કર્યા હતા એને અમે અમારા સિલેબસમાં કન્વર્ટ કરી લીધા. એટલે ઓટોમેટિકલી અમારો પોતાનો સિલેબસ એ રીતે ડેવલપ થઈ ગયો. અને આ વર્ષથી એક આખો નવો અભિગમ અમે અપનાવ્યો છે કે અલગ અલગ ઇન્ડસ્ટ્રીની અંદર જઈ અને ત્યાંથી ઇનપુટ લીધા કે તમારે શેની જરૂરિયાત છે એક્ઝેક્ટલી અને તમારે કેટલા સ્ટુડન્ટની નીડ છે એ પ્રમાણે ડોમેઇન અને કંપની બંનેનું સિલેક્શન સ્ટુડન્ટને આપીએ છીએ. કે હવે તમારે આઈટીમાં સપોઝ આ કંપનીમાં જવું છે, એમને આવી નીડ છે, આ ડોમેનમાં તમારે જવું છે તો 5th સેમિસ્ટરથી એ કંપની સાથે જોડાઈ જશે અમારી સાથે એ બાળકને લઈને અને એને ત્યાં પણ કંઈક ટ્રેનિંગ આપશે, અમારે ત્યાં પણ ચાલશે. એટલે આફ્ટર 8th સેમિસ્ટર એનું પ્લેસમેન્ટ ફિક્સ જ છે. 5th સેમિસ્ટરથી એનું પ્લેસમેન્ટ ફિક્સ થઈ જશે કે આ કંપનીમાં જવાનું. એટલે જે નીડ બેઝ એજ્યુકેશન કહેવાય, જે કોર્પોરેટની નીડ છે એ પ્રમાણેના એજ્યુકેશનની અંદર અમે એમાં યુનિવર્સિટીની અંદર જઈ રહ્યા છીએ. એટલે NEPની અંદર આ જ બધી વસ્તુઓ છે કે જે અત્યારે ઓલરેડી અમે કરી રહ્યા છીએ. અને સમયાંતરે ગવર્મેન્ટ પણ બહુ સારું એમાં કામ કરી રહી છે. એમના લગભગ દર મહિને 1-2 વર્કશોપ ચાલે છે NEPના ઇમ્પ્લિમેન્ટેશન માટે. સેન્ટ્રલ ગવર્મેન્ટે એક આખું બોડી બનાવેલું છે અને એ દરેક યુનિવર્સિટીને દરેક પ્રોફેસરોને ટ્રેનિંગ કરવાનું કામ કરે છે, સ્ટુડન્ટને અપગ્રેડ કરવા માટે શું કરવું એનું કામ કરે છે. એટલે એ ખરેખર એપ્રિસિએટ કરવા જેવું છે. અને લગભગ મને એવું લાગે છે કે આવનારા 2-4 વર્ષમાં એમની જે ધારણા છે એ પ્રમાણેનું 100% ઇમ્પ્લિમેન્ટેશન થઈ પણ શકે એવું છે. એક્ઝેક્ટલી. કેમ કે આપણી સાથે સમસ્યા શું થઈ કે નોટ જસ્ટ એન્જિનિયર્સ, બહુ જ બધી ફિલ્ડમાં આપણે ખાલી બસ સર્ટિફિકેટ છાપીને બાળકોને આપી દીધા. એટલે 4 વર્ષ એ લોકો કોલેજમાં ગયા, યુવાનીનો એટલો મહત્વનો સમય છે એ લોકોનો વેડફાયો. એમની પાસે ડિગ્રી છે પણ એ સ્કિલ નથી. એટલે કંપનીને જે ઇન્ફોસિસ જેવી બહુ મોટી કંપની છે તો એટલા બધા ટ્રેનિંગમાં પૈસા એમને ખર્ચવા પડે છે. કેમ કે લાખ રૂપિયા પગાર આપીને લઈ લીધો પણ એને પોતાની કંપની પ્રમાણે રેડી કરવો પડશે. તેમાં ફાયદો બંને બાજુ છે. છેલ્લો પ્રશ્ન મારો કે હવે આખું વિશ્વ એક બજાર બની રહ્યું છે, ઇન્ટરનેશનલ એ લોકોને એક્સપોઝર મળે, આંતરરાષ્ટ્રીય કોમ્પિટિશનમાં પણ બાળકો ટકીને રહી શકે આગળના સમયમાં. એઆઈનું આટલું બધું ચલણ છે તો એના માટે યુનિવર્સિટી શું કરી શકે છે, શું થઈ રહ્યું છે? અમારે લાસ્ટ યર યુનિવર્સિટી અમે એસ્ટાબ્લિશ કરી 2023માં. આ કરંટ યર છે, અમારું 2nd યર છે. એટલે અમે ત્યારથી જ અમારા આખા કેમ્પસને AI બેઝ કન્વર્ટ કરી રહ્યા છીએ. એટલે એની અંદર આવનાર અને એ સ્ટુડન્ટ જ કરી રહ્યા છે. સ્ટુડન્ટની જ આખી કમિટી બનાવી છે કે જે કોમ્પ્યુટર ફિલ્ડના હતા કે જે EC ફિલ્ડના હતા એ લોકો એને ઇન્સ્ટ્રુમેન્ટ માટે સપોર્ટ કરે, કોમ્પ્યુટરવાળા છે એ સોફ્ટવેર માટે સપોર્ટ કરે. એટલે એનાથી શું થાય છે, 2 કામ થાય છે. એક તો કેમ્પસ AI બેઝ બનશે, સાથે સાથે સ્ટુડન્ટને એક પ્રેક્ટિકલ આનાથી નોલેજ મળી જશે. એટલે કોઈ પણ
પર્સન યુનિવર્સિટીમાં એન્ટર થાય ત્યારથી લઈને એક્ઝિટ થશે 4 વર્ષે ત્યાં સુધીની ટોટલ પ્રોસિજર એઆઈ બેઝ લઈ જઈએ છીએ. અને એમાં મેક્સિમમ જે સ્ટુડન્ટને ઇન્ટરેસ્ટ છે, જે એઆઈનું ડોમેન લઈને બેઠા છે, એ સ્ટુડન્ટને ઇન્વોલ્વ કરીને એનું એજ્યુકેશન તો ચાલતું જ હોય, સાથે સાથે આ પ્રેક્ટિકલ એક્સપોઝર મળે એના માટે થઈને આ બધા પ્રયત્નો ચાલી રહ્યા છે. પેરેલલ અમે અત્યારે ઇન્ટરનેશનલ ટાઈઅપ્સ પણ કરી રહ્યા છે યુનિવર્સિટીઓની સાથે એઝ વેલ એઝ ઇન્ટરનેશનલ કંપનીઓ સાથે કે જે આની અંદર કામ કરી રહી છે, અને ત્યાં આગળ સ્ટુડન્ટના અમારા એક્સચેન્જ પ્રોગ્રામ ચાલે છે. કે ધારો કે હમણાં જ તે અમે 6 સ્ટુડન્ટને ત્યાં કેનેડા મોકલ્યા, એમના 3 સ્ટુડન્ટ અમારે ત્યાં આવ્યા. તો અમે એડમિશન માટે કામ નથી કરતા અત્યારે. ઘણી બધી જગ્યાએ કેવું છે કે ત્યાંથી બહારથી સ્ટુડન્ટ અહીંયા ભણવા માટે તમારી યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે આવે. આ પ્રોગ્રામ એવા પ્રકારનો છે કે 1 સેમિસ્ટર ત્યાં જઈને ભણશે, એની ક્રેડિટ અમારામાં ટ્રાન્સફર થશે, ત્યાંની યુનિવર્સિટી એને સર્ટિફિકેટ આપશે, અને એ ક્રેડિટને અમે કન્સિડર કરીને એની ડિગ્રી અમે GMIU જ આપશે. એટલે અહીંયાના જે સ્ટુડન્ટ હોય એને એક ઇન્ટરનેશનલ એક્સપ્લોઝરનો એક ટેસ્ટ પણ મળે, પછી એને હાયર કરવું હોય ત્યાં આગળ તો એ જઈ પણ શકે, એને 6 મહિનાનો એક ત્યાં અનુભવ પણ મળી જાય, અને સાથે સાથે એક વેલ્યુ એડિશન પણ થાય. એવી જ રીતે કંપનીની સાથે આવા એક્સચેન્જ પ્રોગ્રામ કરીએ છીએ. આજે દરેક ઇન્ટરનેશનલ કંપનીઓ અથવા તો આપણી મલ્ટીનેશનલ કંપનીઓ જે પણ છે એમના એક ટ્રેનિંગ સેક્શન એક આખા ડિફરન્ટ એમણે એસ્ટાબ્લિશ કરેલા છે. તો અમે શું કરીએ છીએ, એનું જે ટ્રેનિંગ સેક્શન છે એમાં જ અમારા સ્ટુડન્ટને એક્સચેન્જ કરીએ છીએ. સામે અમે એમને એવો સપોર્ટ આપીએ કે તમારા એમ્પ્લોયીને કંઈક જરૂરિયાત હોય ટ્રેનિંગ માટેની તો એના કોર્સ અમે ડેવલપ કરીએ, એટલે વાઇસ વર્સા બંનેને ફાયદો થાય. એમના એમ્પ્લોયી અમારે ત્યાં ટ્રેનિંગ લે અને અમારા સ્ટુડન્ટ એને ત્યાં જાય. એટલે આજે કોર્પોરેટની અંદર, પછી ઇન્ટરનેશનલ બધી ડિફરન્ટ કંપનીઓની અંદર કેમ કામ કરવું, ત્યાં શું કામ થઈ રહ્યું છે, એ અહીંયા થિયરી જે ચાલે છે એના કરતાં વધારે અગત્યનું છે. એટલે એ એક્સપોઝર ના આપીએ સ્ટુડન્ટને તો સ્વાભાવિક રીતે એ કોમ્પિટિશનની અંદર પણ એ ત્યાં આગળ કોમ્પિટ ના કરી શકે. અને ધેટ્સ વાય અમારું પ્લેસમેન્ટ છે અત્યારે 95-97% એવરી યર થઈ જાય છે. અત્યારે જે સ્ટુડન્ટ 6થા સેમિસ્ટરની અંદર ભણે છે, 6થા-7મા સેમિસ્ટરની અંદર, એનું બધાનું પ્લેસમેન્ટ થઈ ચૂક્યું છે. લાસ્ટ યર વાળા તમને કોઈ એમ્પ્લોયમેન્ટ માટે ત્યાં આવે તો અત્યારે ઇન્ટરવ્યુ માટે સ્ટુડન્ટ મળે નહીં એવી સિચ્યુએશન છે. અને પગાર મળે છે લોકોને? સારા પગાર મળે છે. અમારે ત્યાંથી જે સ્ટુડન્ટ પ્લેસ થાય છે એ લગભગ 5-6 લાખના પેકેજથી લઈ અને ઇનિશિયલી એટલું મળે છે. યસ, અને મેક્સિમમ લાસ્ટ યર 32 lakhsના પેકેજ સુધી સ્ટુડન્ટને. ઇનિશિયલી આટલું પેકેજ તો ધેટ્સ વન્ડરફુલ. અને કેમ કે એના પર જ બધાની નજર છે, એના પર જ છે ને. જેમ 11-12 સાયન્સમાં જે EE નીટનું રિઝલ્ટ છે એમ ત્યાં પ્લેસમેન્ટ છે. તો બધી જગ્યાએ આ જ છે. થેન્ક યુ સો મચ અવિનાશભાઈ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ. અને હું આનો અર્થ એ રીતે લઈ રહી છું, અને મને જે સમજાઈ રહ્યું છે કે મા બાપ અને બાળક બંને નક્કી કરવાનું રહેશે કે આ કોમ્પિટિશનની દુનિયામાંથી તમે સ્પર્ધામાંથી બહાર નહીં રહી શકો. અને જો તમે બહાર નથી રહી શકતા તો તમારે એ સ્પર્ધાને અનુકૂળ થવાનું છે, એને અનુરૂપ થવાનું છે. સ્ટ્રેસ ફ્રી લાઈફ ઇઝ અ મીથ, જે મેં શરૂઆતમાં વાત કરી, એ બસ ખાલી આપણે એને મેનેજ કરતા શીખવાનું છે. જો એ શીખી લીધું તો 11-12 કે પછી કોલેજ, વર્તમાનને જોતા મને એવું લાગી રહ્યું છે ટૂંકમાં કે ભવિષ્ય આપણું સારું છે. નમસ્કાર.